બનાસકાંઠામાં પાલનપુરમાં હાઈવે વિસ્તારમાં રહેતા બ્રિજેશ બારોટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીની પરીક્ષામાં સફળતાપૂર્વક પાસ કરીને પાલનપુર જ નહીં પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। બ્રિજેશે આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં 507મો રેન્ક મેળવ્યો છે। બ્રિજેશની આ સિદ્ધિ પાલનપુર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે। તેમની સફળતા અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે। આ સિદ્ધિ સાબિત કરે છે કે નાના શહેરોમાં પણ કઠિન મહેનત અને દ્રઢ નિશ્ચય સાથે યુપીએસસી જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા મેળવી શકાય છે। આ સિદ્ધિ સાથે તેઓ દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં જોડાવા માટે પસંદગી પામ્યા છે। તેમની સફળતાના સમાચાર મળતા જ પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું છે। ગ્રેજ્યુએશન મિકેનિકલ એન્જિનિયરિંગમાં નિર્મા યુનિવર્સિટીમાંથી 2021માં પૂર્ણ કર્યું। ત્યારબાદથી હું આ પરીક્ષાની તૈયારી 2021 જૂનથી ચાલુ કરેલી, જેનું મને આજે ચોથા પ્રયાસમાં મને સફળતા મળી છે। આ પરીક્ષામાં અનિશ્ચિતતાઓ રહેલી હોય છે, જે કારણે મારી આગળના 2 પ્રયત્નોમાં પ્રિલિમ્સ એક્ઝામ જે પહેલો સ્ટેજ હોય તે જ ક્લિયર ન થયેલી, પરંતુ ત્યારબાદ મેં ફરીથી મહેનત ચાલુ રાખી અને ત્રીજા અટેમ્પ્ટમાં પ્રિલિમ્સ મીન્સ બંને ક્લિયર થઈ અને ઇન્ટરવ્યૂ આપેલું, જેમાં મારું સિલેક્શન નહોતું થયેલું અને આ ચોથા પ્રયત્નમાં મારું સિલેક્શન થયેલું છે, જે મારું બીજું ઇન્ટરવ્યૂ હતું યુપીએસસી ખાતે। સખત એની મહેનત જોઈને અમે પણ કેટલીક વાર એમ દુઃખ થતું કે હવે બેટા ઘણું થઈ ગયું, આજની રાત્રે હવે વધારે નથી કરવી, આપણે ઓછું કરી લે એમ સતત મહેનત કરતો હતો। એમ અમને પણ એમ કે હવે કેટલી મહેનત, ભગવાન પરીક્ષા કેટલી લઈ રહ્યો છે એવું કેટલીક વાર લાગતું, પણ અંતે ભગવાને મહેનતનું ફળ દરેકને આપે છે એવું આજે મને લાગી રહ્યું છે। એમ બસ ખૂબ જ એક વિશેષ પ્રકારની એક જ રાતમાં આખું જિંદગી જાણે કે બદલાઈ ગઈ હોય મારા દીકરાની, એવું ખૂબ મહેનત કરી છે અને એને જિંદગીમાં સફળતા મેળવી છે એવું લાગ્યું અને ખૂબ સેવા દેશની કરે એવું અમે ઈચ્છીએ છીએ। એને ઓલ ઇન્ડિયા રેન્કમાં 507 નંબર લાવે છે। ઘણો આનંદ થયો કે મારો બાબુ આટલા સુધી પહોંચ્યો અને હું દરેકને પ્રેરણા એમ જ આપવા માગું છું કે મહેનત કરવી જોઈએ અને સફળ થાઓ તો પાછા મમ્મી પપ્પા પણ ને આનંદ રહે અને ખુશીની તો વ્યક્ત કરવાની વાત જ નહીં, કારણ કે એટલી ખુશી છે કે બોલી પણ નથી શકાતું હાલ તો, છેલ્લા 5 વર્ષથી મહેનત કરતો। કૌશિક પટેલનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।